નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને તેની સાથે અલગ અલગ બાબતોને લઈને ઘણું બધું મહત્ત્વ આપવામાં આવે છે અને તેને આગળ ધપાવવા માટે પણ તમામ પ્રકારની પોલિસીઝમાં અત્યારે તો જે તૈયાર કરી દેવામાં આવી છે. પણ તેની સાથે સવાલ એક યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરવામાં આવતી અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતમાં અત્યારે તો એમએસએમઈ અને એસએમઈ ઉદ્યોગોની અત્યારે પરિસ્થિતિ શું છે. એસએમઈની જો આપણે વાત કરવામાં આવે તો માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે એમએસએમઈની જ્યારે વાત થતી હોય ત્યારે એમએસએમઈ ઉદ્યોગ બધા એમ કહે છે કે ના ઘણા સારા એવા જે અત્યારે સ્તરે જોવા મળી રહ્યા છે, ઘણું બધું અત્યારે તો ફેરબદલ પણ જોવા મળી રહ્યો છે, નીરસ વલણની સારામાં સારું વલણ પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે, વિકાસ ઘણો બધો થઈ રહ્યો છે. પણ જે આ રિપોર્ટ જે સામે આવ્યો કે છેલ્લા 5 વર્ષમાં 8,000 જેટલા લઘુ ઉદ્યોગો બંધ થયા હોવાની વિગતો જે સામે આવી છે. સાથે સાથે જે એમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધારે જે ઉદ્યોગોને અત્યારે તો જે તાળા લાગ્યા છે ને તેમાં પણ 1,242 જેટલા અમદાવાદમાં ઉદ્યોગો બંધ થયા છે. સુરતમાં 1,064 જેટલા થયા છે અને ત્યારબાદ સતત રાજકોટ, વડોદરા અને વલસાડમાં અત્યારે તો જે આ એમ કહેવાય ને કે ઉદ્યોગો બંધ થયા હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. કયા કારણોસર આ પરિસ્થિતિ, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે અને સાથે સાથે જ અમારી સાથે જોડી ગયા છે કે મુકેશભાઈ ઓઝા કે જેઓ પોતે બિઝનેસમેન તો છે અને સાથે સાથે વિશ્લેષક પણ છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર મુકેશભાઈ, આપણે આટલા વર્ષોથી ચર્ચા વિચારણા કરી રહ્યા છે, આત્મનિર્ભર ગુજરાતની વાત કરીએ છીએ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પણ આપણે વાત કરી છે, પણ તેની સાથે અત્યારે જે આ પરિસ્થિતિ સામે આવી છે, અત્યારે જે સિચ્યુએશન, હું એમ નથી કહેતો કે આ ઈરાન અને જે ઇઝરાયલવાળી જે સિચ્યુએશન છે એના કારણે આ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ છે, પણ તેની પહેલાંના આ તો આંકડા છે. છેલ્લા 5 વર્ષના જે આંકડા સામે આવ્યા છે જેમાં લઘુ ઉદ્યોગો અત્યારે તો સતત બંધ થયા હોય અને તે પરિસ્થિતિ સામે આવી છે. સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ પરિસ્થિતિ કેમ આવી અને કયા કારણોસર આવી? પહેલી વાત તો આ જે પરિસ્થિતિ બની છે અને જે આંકડા અપાયા છે એ આંકડા તો સાહેબ જેમણે જીએસટી રિટર્ન કર્યું છે કદાચ એના આંકડા હશે, પરંતુ આ આંકડાને આપણે 10 ગણા મલ્ટીપ્લાય કરીએ ને તો પણ આંકડા ઓછા કહેવાય. એનું કારણ એ કહું છું, આજે જે યુદ્ધની સ્થિતિ બની છે ને એનાથી એ સમજાઈ રહ્યું છે કે ભારતને આત્મનિર્ભર કેમ બનવું. મોદી સાહેબનું સૂત્ર ખરેખર સાચી દિશામાં હતું કે ભારત જો આત્મનિર્ભર દેશ બને તો બીજા દેશો ઉપર આપણે ટકી ના રહેવું પડે, બીજા દેશો માટે આપણી ગુલામ ના થવું પડે. આજે આ જ યુદ્ધના કારણે આપણે ખરબો રૂપિયાનો માલ અટવાયેલો પડ્યો છે, ટ્રેડ બિઝનેસ બંધ થઈ ગયો છે. આ તો એક કારણ હતું. ચલો આત્મનિર્ભર કેમ બની એની આપણને આજે ખબર પડી, એક અનુભવને લઈને ખબર પડી. પરંતુ 5 વર્ષના જે આંકડા આપ્યા છે સાહેબ, મેં અગાઉ કીધું એમ કે જેમ જીએસટી રિટર્ન થઈ હોય કે કેન્સલ થઈ હોય, જેમણે જીએસટી રિટર્ન નથી કરી એવા આંકડા કેટલા, જેમણે કંપની નુકસાનમાં ચાલે છે એના આંકડા કેટલા, જે કંપની વિવાદોમાં ચાલે છે એના આંકડા કેટલા. સાહેબ તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ અને આંટો મારો, 60% ફેક્ટરીઓ બંધ પડી છે, તાળા લાગેલા છે, એમની સ્થિતિ ખરાબ છે, યા તો દેવામાં ડૂબી ગઈ છે, યા તો કોઈ વર્કરોના પ્રોબ્લેમ છે, યા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ઇસ્યુ છે. એવા હજારો ઇસ્યુ છે સાહેબ. સરકાર લોલીપોપની જેમ આપણને સબસિડી આપે છે, લોલીપોપની જેમ કે સાહેબ તમે ધંધો કરો અમે તમને સબસિડી આપીશું. પણ સબસિડી માટે શું જોઈએ? સિક્યુરિટી જોઈએ. તો સિક્યુરિટી માટે તમે એ મૂકો, બેંકથી લોન લો તો બેંક લોનમાં શું માંગે? પ્રોપર્ટી માંગે, પૈસા માંગે, એફડી માંગે. હવે એટલું વસ્તુ હોય તો પેલો ધંધાને જ ઊંચો ના લઈ જાય. પરંતુ આ સરકાર આપીને કેટલા આપશે? વચ્ચે સરકારે 10,000 કરોડ રૂપિયા એમએસએમઈ માટે ડિક્લેર કર્યા, કેન્દ્ર સરકારે 10,000 કરોડ રૂપિયા. હવે 10,000 કરોડ રૂપિયાને તમે સાહેબ ખાલી ઇન્ડસ્ટ્રીઝ, જે નવી ઇન્ડસ્ટ્રીઝ બનાવવા જે સ્ટાર્ટઅપ વાળા છે ને સાહેબ, એના તમે ભાગ્યા કરો ને તો સાહેબ એકના ભાગમાં 1,000-1,500 રૂપિયા આવે. એટલે જે સરકાર આંકડા આપે છે ને સાહેબ, એ માત્ર પોતાની વાહવાઈ કરવા માટે આપે છે, જેની સત્યતા
એ રિપોર્ટ કેગના રિપોર્ટ હોય કે જે ઓરિજિનલ રિપોર્ટ હોય અને જે વાસ્તવિકતા છે એના સાથે તમારે જવું જોઈએ. એમએસએમઈ એટલે શું? કે જે માઇનર બિઝનેસ છે, નાની કંપની છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે. એમએસએમઈ માં પાછું સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અલગ આવે છે. એમાં પાછા 3 ભાગ છે. હવે એવી ઇન્ડસ્ટ્રીઝમાં સાહેબ તમે એમ વાત કરો છો તો જ્યારે આ ઉદારીકરણ નીતિ આવ્યા પછી તમે વિદેશી કંપનીઓને એન્ટ્રી આપી દીધી. આજે તમે લાખો કરિયાણાની દુકાન બંધ થઈ ગઈ છે. આજે 100 કરિયાણાની દુકાન બંધ થાય ત્યારે એક મોલ ખુલે છે, એક જણ લઈ જાય છે અને 100 જણને બેરોજગાર કરે છે. એક મોલની અંદર મલ્ટીપ્લેક્સ આવી જાય છે. આપણા સિનેમા ઘરો તૂટી ગયા. તમે વિચાર કરો કે આ જે ઘડિયાળની દુકાનો દેખાય છે તમને, બધું ગાયબ થઈ ગયું. કેલેન્ડરની દુકાનો કે પ્રિન્ટિંગ આ બધું ગાયબ થઈ ગયું. એટલે જેટલી ટેકનોલોજી પણ આના માટે એટલી જવાબદાર છે. કારણ કે આપણે સમયને ઓળખી ન શક્યા એટલે જ લોકો એમ કે છે ને કે ચાઇના આપણાથી 100 વર્ષ આગળ છે, અમેરિકા આપણાથી 50 વર્ષ આગળ છે. તો 50 વર્ષ આગળ છે તો શું ત્યાંની ટેકનોલોજી આવતા આપણને 50 વર્ષ લાગે છે? અત્યારે તો એઆઈ નો જમાનો આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. તો આ ટેકનોલોજીના જમાના સાથે સરકારે પોતાની ભાગીદારી એમાં નોંધાવવી જોઈએ. એક કોંગ્રેસનું શાસન હતું ત્યારે જેટલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પબ્લિક લિમિટેડ કંપનીઓ હતી એ બધી કંપની વેચવા કાઢી હતી. બરાબર. આ સરકાર પ્રયત્ન એવા કરે છે કે ચલો ચીપની કંપની આપે, સરકાર એને બેઝિક સપોર્ટ આપે છે, જમીન આપે છે, આ આપે છે. એ ધીરે ધીરે સમજાવ્યું છે સાહેબ. આ જ વસ્તુ આ જે હું એને ચાઇનાને ફોલો કરવા માટેની રિક્વેસ્ટ કરું છું કે ચાઇનાની જે ગવર્મેન્ટ પોલિસી છે એ કોઈ પણ ઉદ્યોગ હોય એમાં પોતાની ભાગીદારી નોંધાવે છે. એટલે ત્યાં મારું આટલું પ્રોડક્શન કરવું છે સાહેબ, આટલી મશીનરી જોઈશે, આટલા પૈસા જોઈશે, આટલું માર્કેટ છે, એને સ્ટડી કરીને પછી એ બિઝનેસ સ્થાપે છે ને પછી એનું માર્કેટ આપે છે. સરકારની નજર બી હોય છે. આ પોલિસી આપણે ત્યાં નથી. આપણે ત્યાં તો શું છે, આપણે જીએસટી નથી ભરી, સીધી નોટિસ આવી જશે. તમે ટેક્સ નથી ભર્યો, સીધી નોટિસ આવી જશે. પરંતુ સાહેબ જે લોકો 2 નંબરમાં કામ કરે છે, કરોડો કામ કરે છે, પકડાશે, બીજા દિવસે જામીન લઈને છૂટી જશે. તો આ વ્યાપ વધવાનો કે ઘટવાનો? આ એક વિશ્લેષણ કરી રહ્યો છું સાહેબ. કેમિકલ ઉદ્યોગની હાલત જુઓ. તમે સુરતમાં જાઓ, ડાયમંડ ઉદ્યોગ ક્યારેક બંધ થઈ જાય છે તો 12 મહિના સુધી બંધ રહે, પછી લાગે કે તેજી આવી છે તો ફરી પાછી ઘંટીઓ, જૂની ઘંટીઓ વેચાવા માંડે, નવી ઘંટીઓ લેવા માંડે. એ પાછો ફરી શરૂ થઈ ગયો. હવે એમાં નામો બદલાય ને કંપની બદલે ને, એટલે એ પણ ચાલી રહ્યું છે. ટેક્સટાઇલમાં પણ આ રીતે ચાલુ છે કે જે લૂમો ચાલતી હતી, નવી ટેકનોલોજી આવી, લૂમો બંધ થઈ ગયું અને હવે બીજા પ્રશ્નો એની અંદર ઉભા થયા. એટલે કહેવાનો મતલબ એ છે કે જે ગવર્મેન્ટનો ડેફિશિયટ છે, આપણે ચાઇના અને ભારતનો રેશિયો શું છે સાહેબ ખબર છે? 80% આપણે આયાત કરીએ છીએ અને 20% સામે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એક્સપોર્ટ શું કરીએ છીએ? કે જે નેચરલ આઇટમ છે, કે જે ખનન છે, કે જે એવા પદાર્થો છે કે જે આપણું સોનું છે, એ સોનું તો આપણે વેચીએ છીએ અને લોડું ત્યાંથી લઈએ છીએ. એટલે જે વસ્તુ સરકાર કેમ એવો નિર્ણય ન કરી શકે કે જે વસ્તુ ઇન્ડિયામાં બની શકતી હોય એ વસ્તુ ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. હું મારી ઇન્ડસ્ટ્રીઝમાં વાત કરું તો મારી ઇન્ડસ્ટ્રીઝમાં 82% પ્રોડક્ટ ઇમ્પોર્ટ થાય છે. 82% પ્રોડક્ટ ઇમ્પોર્ટ થાય છે અને 18% જે પ્રોડક્ટ છે એ દેશમાં બને છે અને 18% માંથી પણ 90% કંપનીઓ તો વિદેશી છે. તો હવે વિચાર કરો કે ભારત વાળો પોતાનો દેશમાં રહીને આત્મનિર્ભર બનવા વાળો માણસ કઈ રીતે આત્મનિર્ભર બનશે? આ તો એક મારા વિષયની વાત કરું છું. પરંતુ આનું અધ્યયન સરકાર એક ઇન્ડસ્ટ્રીઝ પાસે એક પોતાના રિપોર્ટ તો મંગાવે કે સાહેબ અમારી હાલત શું છે. સરકાર એવું કહે છે કે સાહેબ તમે બધી જ કંપનીઓ તમારી આજની જે ફિનાન્શિયલ સ્થિતિ છે, આજનું જે માર્કેટ રેશિયો છે, તમે મોકલો અને એ પ્રતિઓ સરકાર પાસે જાય. એમાં તમને 90% નહીં 99% લોકો એમ કે છે, અદાણી સિવાય, રિલાયન્સ સિવાય છોડીને, કે ભાઈ અમારી સ્થિતિ ખરાબ છે. કેમ ખરાબ છે? તો એ સ્થિતિને જાણવા સરકારની પાસે એટલો ટાઈમ પણ નથી કે એની સ્થિતિને સાંભળી શકે. કારણ કે એમને તો વર્ષમાં 4 વખત તો ઇલેક્શન કરવાનું છે, લડવાનું છે. આટલા બધા 8,000 ઉદ્યોગ બંધ થયા પણ એક ઉદ્યોગ બહુ સારો ચાલે છે અને એ ઉદ્યોગ છે ફ્લેક્સ બેનર વાળા. જે પણ બનાવે છે ફ્લેક્સ બેનર, એ સાહેબના ફોટા છાપવામાં સાહેબ અમદાવાદ થી ગાંધીનગર જાઓ તમને હજારો ફ્લેક્સ બેનર મળશે.
એ લોકોને તેજી આવી છે, બાકી બીજા કયા વિષયમાં તેજી આવી છે? એટલે હવે તો એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી છોડીને રાજનીતિમાં આવો. બિલકુલ, એટલે સવાલ એ થતો હોય છે કે આ આટલું બધું તો ડાઉનફોલ એ કયા કારણોસર અત્યારે જોવા મળી રહ્યું છે? મહેન્દ્રભાઈ, કોવિડની અસર હજુ પણ યથાવત છે એવું કહી શકાય ખરી? કારણ કે આ 5 વર્ષનો રિપોર્ટ છે, આ અત્યારે તો કોઈ રિપોર્ટ નથી જોવા મળતો, અને MSME બંધ થાય એટલે બટ ઓબ્વિયસ છે કે હજારો લોકોની રોજગારી ઉપર અત્યારે તો જે અસર જોવા મળી રહી છે, ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે. અને ક્યાંક આપણે હમણાં જ બજેટમાં ચર્ચા કરી હતી, અને તેમાં પણ આપણે જોયું હતું કે અત્યારે સૌથી વધારે આગળ વધતું જો સેક્ટર હોય ને તે છે MSME સેક્ટર, અને જે અત્યારે આ વરવી વાસ્તવિકતા જ્યારે જાણવા મળતી હોય ત્યારે ચોક્કસ સવાલ થતા હોય છે. મહેન્દ્રભાઈ, પ્રથમ તો મુકેશભાઈને અને આપને મારા વંદન, દર્શકોને મારા પ્રણામ. આજની તારીખે જે ન્યૂઝ આવ્યા અને તમે ડિબેટ ગોઠવી એના માટે અભિનંદન. મુકેશભાઈની જે વાત છે ને 100% એની સાથે સંમત થાઉં છું. કારણ એ છે કે આપણે ત્યાં સેલિબ્રેશન થાય છે, એના માટે થઈને જોગવાઈઓ થાય, બજેટમાં એની જાહેરાત થાય, બધી જમીન સંપાદન થઈ ગયું, બધું જ થાય છે. એના માટે MSME નો પ્રશ્ન છે ને એ અત્યારે તો જે પ્રશ્ન છે યુદ્ધના હિસાબે સ્ટોક નથી આવતો, એક્સપોર્ટ અટકી ગઈ છે, શ્રમિકો એના વતનમાં જઈ રહ્યા છે, ભાવ વધી રહ્યા છે, આ ઉર્જાનું સંકટ છે, અફવાઓનો દોર છે, કાળા બજાર ચાલે છે, આ બધા પ્રશ્નો તો હમણાં છેલ્લા મહિનામાં ઉભા થયા. પણ આ રિપોર્ટને આપણે જોઈએ તો સાહેબે કીધું એમ 5 વર્ષના જિલ્લા વાઇઝ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફિગર આવ્યા છે રિપોર્ટમાં. તો એમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આ બધાને ગણો તો બનાસકાંઠા સુધીના એમાં નામ અને એની સંખ્યા આપી છે. તો સવાલ એ છે કે આપણે જે જાહેરાત કરીએ છીએ આત્મનિર્ભર ભારતની વાત સરકારે કરી, પરંતુ આ જ વાત વર્ષો પહેલા ગાંધીજીએ પણ કહ્યું હતું, સ્વદેશી અપનાવો, રામ રાજ્ય એને સ્થાપવાની વાત હતી. પોલિસી સમયાંતરે બદલે, ગવર્મેન્ટ બદલાઈ જાય એમાં આપણને કોઈ વાંધો નથી, પણ અલ્ટિમેટલી એનું મૂલ્યાંકન, એનું મોનિટરિંગ, એના સમયાંતરે એની માહિતી, એમાં જો પછી તમે ચેન્જ ન લાવો તો બને શું કે સૂત્ર ક્યાંક અલગ હોય, વાસ્તવિકતા ક્યાંક અલગ હોય, MSME આ વસ્તુનો શિકાર હોય એવું આપણને આ રિપોર્ટ ઉપરથી ચોક્કસ દેખાય છે. તો સવાલ એ છે કે MSME ના પ્રશ્નો એટલા બધા છે કે ગવર્મેન્ટ એમાં ખૂબ ધ્યાન આપે તો કદાચ થોડો ફેર પડે. તો ઉત્પાદનના 4 અંગ છે, મુકેશભાઈ સંમત થશે મારી વાત સાથે. એમાં જમીન હોય, નિયોજક હોય, કેપિટલ હોય અને લેબર હોય. આ સિવાયની એની સાથે જોડાયેલી ઘણી બધી એવી વસ્તુઓ છે કે બેન્કિંગ હોય, લોજિસ્ટિક હોય, એને સારી રીતે ગુડ ગવર્નન્સ જેને કહીએ છીએ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે ગવર્મેન્ટે જોવું જોઈએ રજીસ્ટ્રેશન થી માંડીને એ પ્રોડક્શન શરૂ કરે ત્યાં સુધીમાં જે સમય જાય છે શા માટે જાય છે, એના પ્રશ્નો બેઝિક કારખાનેદારના પ્રશ્નો છે ક્યાં? તો એ જે કોઈ પ્રશ્ન હોય એની ઉપર ફોકસ ન થાય, ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ ન થાય તો રિપોર્ટની અંદર ફિગર આવી જાય, 2 દિવસ પછી લોકો ભૂલી જશે. પણ માર્કેટના સિનારીઓ અત્યારે મુકેશભાઈએ કીધું એવો ગમગીન છે કે હું પોતે જોઉં છું કે 1 કરોડ 2 કિલોમીટરનો કોઈ પણ પકડું ને એમાં જે દુકાનો 5-10 વર્ષથી કામ કરતી હતી એ ત્યાં ચેન્જ આવી ગયા છે. કરિયાણું હતું ત્યાં હેર કટિંગ વાળા બેઠા હોય છે, હેર કટિંગ હતું ત્યાં મેડિકલ સ્ટોર થઈ ગયો છે, અને આવા સમયાંતરે પુષ્કળ ફેરફાર થાય છે. એનો મતલબ એ છે કે MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. ગવર્મેન્ટ એની ડેફિનેશનમાં 2 વસ્તુ ધ્યાનમાં લીધી છે, રોકાણ, પ્લાન્ટ એન્ડ મશીનરીમાં રોકાણ અને એનું વાર્ષિક ટર્નઓવર. આ બેને ધ્યાનમાં રાખીને કેટેગરી નક્કી થાય. પણ એની અંદર તમે જુઓ તો એમાં પણ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝમાં તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગ સૌથી પહેલું છે, બીજું છે એ રિટેલ અને હોલસેલ ટ્રેડિંગ, અને ત્રીજું છે સર્વિસીસ. મહેન્દ્રભાઈ, ટ્રેડર્સ ને કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કહેવાય, ટ્રેડર્સ ને કેવી રીતે MSME કહેવાય? મારો પ્રશ્ન એ પણ છે આગામી. ગવર્મેન્ટની ગાઈડલાઈનમાં 3 ભાગ બતાવ્યા છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ છે અને સર્વિસીસ છે. સર્વિસીસમાં એને કન્સલ્ટન્ટ હોય, ડોક્ટર હોય, કુરિયર સર્વિસ હોય, જે કઈ સર્વિસીસ રેન્ડર કરે છે, મેન્યુફેક્ચરિંગ કરતા નથી અથવા વેપાર નથી કરતા, એ બધા સર્વિસિંગમાં છે. આ તો થિયોરેટિકલ વાત છે. પ્રેક્ટિકલ તમે જોવા જાઓ ત્યારે સવાલ ક્યાં હોય છે
કે જમીન સંપાદન થઈ ગયું ને એલોટ થઈ ગયું ને એનો નંબર આવી ગયો એટલે કારખાનું શરૂ થતું નથી. ઇન્ડિયામાં સવાલ એ છે કે દરેક માણસ પોતાની ફરજ નિષ્ઠાથી ને એના મને આ કામનો પગાર મળે છે કે આની મારી જવાબદારી છે, હું આમાં એકાઉન્ટેબલ થાવ અને અલ્ટિમેટલી મારા દેશને રાજ્યને નુકસાન છે. આવા પ્રકારનું ભાવાત્મક જયારે કામ નહીં થાય ને ત્યાં સુધી આના કાગળ ઉપરના નિયમો જોગવાઈઓ છે ને એનું રિઝલ્ટ પબ્લિક સુધી આવવાનું નથી. અને એકવાર ચાલુ કરવા માટેનું શું પરિસ્થિતિ કહેવાય? એક જ વખતમાં 8,000 અને અત્યારે હાલ તો જે સિચ્યુએશન જોવા મળી રહી છે વોરની, અને તે અનુસાર આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં સિરામિક ઉદ્યોગ કેટલા બધા ઠપ થઈ ગયા છે. અત્યારે જે એલપીજી આ તો આવ્યો હમણાં હવે થોડીક જ વારથી, એના કારણે પણ કેટલા બધા અત્યારે તો જે ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. તો હવે એના પ્રોત્સાહન માટે શું? અત્યારે જે ઘટના બની છે છેલ્લા 15-20 દિવસમાં યુદ્ધની વાત આવી, એની પછી ઉર્જાની ગેસ નથી મળતો, કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થઈ ગયા છે, એ બધા પ્રશ્નો ઉભા થયા. એટલે કેટરિંગ ઉદ્યોગ હોય, હોટલ ઉદ્યોગ હોય, સિરામિક હોય, ફાર્મા હોય, એ બધામાં પ્રોબ્લેમ અત્યારે ઉભો થયેલો છે. આ આંકડા તો 5 વર્ષના છે ને, એને જે આપ્યા છે 5 વર્ષનો ઇતિહાસ આપ્યો છે. તો ચર્ચા આપણે એટલે કરીએ છીએ કે આ પ્રશ્ન યુદ્ધના કારણે ઉભો નથી થયો, નંબર 1. નંબર 2 કે ગવર્મેન્ટનું મોનિટરિંગ, સુપરવિઝન અને એનો રિવ્યુ થતો હોય અને એને સાચી પોઝિશનમાં ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે એને ટાર્ગેટ કરીને સોલ્યુશન ના આવતું હોય ને ત્યારે એમએસએમઈ પરેશાન હોય. અને એની અંદર પરેશાનીનો માત્ર જવાબદાર ગવર્મેન્ટ છે એમ આપણે નથી કહેતા. ગવર્મેન્ટ તો જોગવાઈ કરે છે, બજેટ ફાળવે છે, પરંતુ એકચ્યુઅલમાં જે લોકો સ્ટાર્ટઅપ હોય કે વ્યક્તિગત હોય કે કંપની હોય કે પાર્ટનરશિપ હોય, જે લોકો બિઝનેસ કરે છે ને એના પ્રશ્નોનું લિસ્ટિંગ કરીને એનું સમાધાન થવું જોઈએ. કોરોના પછી આપણે તો એવું બન્યું હતું કે જે લોકો શ્રમિકો જતા રહ્યા હતા એને વિશ્વાસ આવ્યો કે હવે બધું ઓકે થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં પરત આવતા 1 વર્ષ લાગ્યું. એમ અત્યારે ગેસ નથી ને સિરામિકના કે ફાર્માના કે ટેક્સટાઇલના યુનિટો બંધ થવા માંડ્યા છે. તો રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે સુરતથી હું આવ્યો ને મેં જોયું અમદાવાદ, સુરત સહિત પુષ્કળ સંખ્યામાં લોકો જાય છે. પણ એ અત્યારે ટેમ્પરરી ફિનોમિનન છે યુદ્ધનો, ખબર નથી ક્યારે ઇમ્પ્રુવ થશે. પણ લોકો એની આવક નથી તો કઈ રીતે જીવે? એને કુટુંબ ચલાવવાનું છે, ભાડું ભરવાનું છે, એને આજીવિકાનું સાધન છે, એ ઉદ્યોગમાં કામ કરે છે ત્યાં છે. એટલે એને કારણે શું બને છે, માઇગ્રેશન શરૂ થઈ જાય છે અને રિસ્ટોર થતા પેલો ઘણો સમય લાગે છે. કોરોના પછીથી લાઈને આવતા કેટલો બધો સમય લાગ્યો ઉદ્યોગકારો જાણે છે. અત્યારે સવાલ એ છે કે જે પ્રશ્નોથી એમએસએમઈ ઘેરાયેલું છે એટલે તમે જો હેન્ડલ ના કરો તો આત્મનિર્ભર ભારતનું સૂત્ર માત્ર સ્લોગન જ રહે. આ સાહેબે વાત કરી ચાઇનાનો માલ જો સસ્તો મળતો હોય તો લોકોને બાય એન્ડ લાર્જ એમ જોવે કે મારી કેપેસિટી ખરીદ શક્તિ ઓછી છે તો હું ઓછા વાળું ચાલે, ભલે ગમે એટલું ચાલે હું લઈ લઉં. એને ઇન્ડિયાનું આત્મનિર્ભરનું સૂત્ર યાદ નથી ને તો એનું પોતાનું પ્લાનિંગ કરીને એ એવી વસ્તુ લેશે કે જે સસ્તી હોય. એટલે કમનસીબી ત્યાં છે કે આપણી પાસે આવકો નથી, ખર્ચા વધતા જાય છે. એવા સંજોગોમાં યુદ્ધ આવ્યું છે અને આ યુદ્ધ ક્યારે બંધ થશે એનું કોઈ નક્કી કરી શકાય એમ નથી. મુકેશભાઈ, આપ એક વિશ્લેષકની સાથે એક બિઝનેસમેન પણ છો. 2 વસ્તુ આમાં મારે પૂછવી છે કે એક જ્યારે આપણે એમએસએમઈની વાત કરીએ ને તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે વાત થઈ હતી, આત્મનિર્ભર ભારતની જે વાત થઈ હતી, 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટની પણ જે વાત થઈ હતી, પણ એ બધી જ બાબતો તો પછી ગઈ ક્યાં? એમએસએમઈની જો આ પ્રકારની પરિસ્થિતિ હોય અને તેમાં પણ હું હજુ પણ એમાંથી થોડુંક ફિલ્ટર કરીને એસએમઈ ઉપર આવું, માત્ર લઘુ ઉદ્યોગ ઉપર આવું. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની એક બાજુ બાબત જોવા મળતી હોય, પણ હવે તો જે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે તો 1242 તો ઉદ્યોગો બંધ થઈ ગયા. બીજી બાજુ સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આ બધી પોલિસીઓ ગઈ ક્યાં? પછી આની ઇમ્પ્લિમેન્ટેશનને લઈને પણ અત્યારે તો સવાલ જોવા મળતો અને સાથે અવેરનેસને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળે છે કે કેમ? સરકારને સીધો પૂછવાનું છે. અને બીજી મહત્વની વાત, જેમ મહેન્દ્રભાઈએ વાત કરીને અને જે છાપામાં જે આજનું ટાઇટલ આવ્યું છે કે 5 વર્ષમાં 8,000 લઘુ ઉદ્યોગ એમએસએમઈ ના. હવે એમએસએમઈ તો લાખોની સંખ્યામાં છે. જોકે આમ જોવા જઈએ તો 10% જ લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું છે, કારણ કે કોઈ સામાન્ય ટ્રેડર હોય ને એ પણ એમએસએમઈ રજીસ્ટ્રેશન કરાવી શકે, બ્યુટી પાર્લર વાળો એમએસએમઈ કરાવી શકે, સ્કૂલનું ટ્યુશન આપતો હોય એ કરાવી શકે, ને એલઆઈસી નો એજન્ટ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં એ પણ કરાવી શકે એમએસએમઈ નું રજીસ્ટ્રેશન. પરંતુ આટલા રજીસ્ટ્રેશન માંથી જે લઘુ ઉદ્યોગ શબ્દ વાપર્યો છે, 8,000 આંકડાથી આપણે ચમકવાનું નથી.
ચમકવાનું ક્યારે છે કે 8 લાખનો આંકડો આવે ને ત્યારે ચમકવાનું છે, પરંતુ એનો આંકડો વધુ છે, 8,000 થી પણ વધુ છે, કારણ કે એમણે માત્ર MSME ના લઘુ ઉદ્યોગના 8,000 ઉદ્યોગો બંધ થયા છે. સરકાર બહુ સ્માર્ટ છે, જે પણ રિપોર્ટ આપતી હોય બહુ સ્માર્ટ આપતી હોય, પ્રજા સમજતી હોય છે અને સમજવાનું પણ હોય છે. બીજી વસ્તુ, કાળા બજાર છે એટલે માર્કેટ તેજીમાં આવશે. કાળા બજારને રોકવાની જવાબદારી કોની? સરકારની. આપણે ખેડૂત છે, હું અગાઉ વાત કહેવાનું ભૂલી ગયો, ખેડૂતને MSME સેક્ટરનો દરજ્જો અપાય કે ના અપાય? ખેડૂત તો સૌથી મોટું ઉદ્યોગ કહેવાય સાહેબ. અનાજ આટલું પકવીને આપે છે, એને તો એ દરજ્જો આપવો જ જોઈએ, કારણ કે એની સિઝન ફેલ ગઈ એટલે ધંધો બંધ થયો કહેવાય, સિઝન ચાલી તો એનો ધંધો ચાલ્યો કહેવાય. અને બીજું એક મહત્વનું કારણ છે કે ભારતે રૂપિયો ચલાવવો જોઈએ વિશ્વમાં. જે પ્રયાસ કર્યો તો આગળ સાઉદીમાં કે રશિયામાં, એ પ્રમાણે જો ડોલરથી આપણે સ્ટ્રોંગ થવું હોય તો રૂપિયાનું ચલણ કરવું જોઈએ ને. એ માટેના મોદીજીના પ્રયાસ હતા, એમને સેલ્યુટ પણ કરું છું, કારણ કે એનાથી મને ભાવિ ફ્યુચર દેખાતું હતું, પરંતુ એમાં હજુ આપણે સક્સેસ નથી ગયા. અને બીજું, ત્રીજું, અત્યારની વાત, તમે યુદ્ધને છોડ દો, યુદ્ધને તો આજે 15-17 દિવસ થયા છે, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર, અમેરિકા જ્યારે $35 ટ્રિલિયન નું દેવું વાળો દેશ હોય, મને બતાવો કઈ રાજખાદ નથી મળતી, કયા ખાદ પુરાંત વાળું બજેટ નથી આવતું, મને બતાવો. કોઈ પણ સ્ટેટ જોઈ લો સાહેબ. તો જ્યાં પોતે જ સરકાર ખાદ પુરાંતમાં બેઠી છે, નુકસાનમાં બેઠી છે, અને પછી જે આવે છે, ઇન્કમ આવે છે, એના ઉપરથી એમનું બજેટ બને છે, અને એ પણ બજેટ 10-20% તો વધારીને જ આપે છે. એટલે આ પણ એક પ્રશ્ન છે. અને જે મેં કીધું કે તમને, જે મોસ્ટલી જે ટ્રેડર છે એ વધારે MSME છે, અને લોકો MSME ના સર્ટિફિકેટ બંધ કર્યા પછી કોણ જાય છે સાહેબ MSME સર્ટિફિકેટ પાછું આપવા? કારણ કે MSME સર્ટિફિકેટ પાછું આપવામાં કોઈ દંડ છે નહીં, કે સરકાર તમને સામે ચાલીને એકય ફોન આવ્યો આટલા વર્ષોમાં કે તમે MSME લીધું સાહેબ, તમે કેવું કામ કરો છો, કેવી ઇન્સ્પેક્શન પોલિસી છે, તો કંટ્રોલ રહે ને સાહેબ. સરકાર ઇન્ડસ્ટ્રીઝમાં ખબર પડે ને કે કેટલી ચાલુ છે ને કેટલી નથી. આ તો કોઈ ઓટોમેટિક GST રિટર્ન કર્યું હોય ત્યારે 8,000 ના આંકડા આવે. તમે એમ કહી દો તમારું ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, તમે MSME તમે કેન્સલ કરાવી દો, રિટર્ન કરાવી દો, ત્યારે ખબર પડે કે સાચા આંકડા શું છે સાહેબ. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, જેન જી એ શ્રમ વાળી પ્રજા નથી, એ કામ કરવા વાળી પ્રજા નથી. આજે પણ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં એક સૌથી મોટો પ્રશ્ન સતાવતો હોય છે, અને એ પ્રશ્ન છે માત્ર લેબર. લેબર નથી મળતા. આપણે દેશની અંદર લેબર ગુજરાત ઇમ્પોર્ટ કરે છે. ક્યાંથી ઇમ્પોર્ટ કરે છે? ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન. જો યુપી, બિહાર ને રાજસ્થાનના લેબર જો ગુજરાતમાંથી હટી જાય ને તો 8,000 નહીં સાહેબ, 8 લાખ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જાય. કારણ કે જે નવી જેનજી આવી છે, તમે બહુ ભણાવો છો, મોનિટરિંગને લઈને પણ પોલિસી મોનિટરિંગને લઈને પણ શું કહેશો? સ્ટેટ મોનિટરિંગનો મેં પ્રશ્ન બતાવ્યો તમને સાહેબ, કે સરકારે માત્ર MSME ને સર્ટિફિકેટ આપવામાં રસ છે. કેટલા ગયા સર્ટિફિકેટ એટલે ઇન્ડસ્ટ્રીઝ બની ગઈ, એ સ્વપ્નાઓમાં રચે છે, વાસ્તવિકતામાં છે જ નહીં. જે દિવસે વાસ્તવિકતાની અંદર ઇન્ડસ્ટ્રીઝમાં ફરતા થશે અને જોશે કે સાચું ચિત્ર શું છે, ત્યારે ખબર પડશે કે ઇન્ડસ્ટ્રીઝની હાલત શું છે. લોકોની વ્યથાને જાણો સાહેબ. જેના ઘર તૂટ્યા છે ને, જેના જે દેવાદાર બન્યા છે ને, એ ધંધો કરવો પાપ છે, ક્યારેક એ લોકો કહેતા થઈ ગયા છે. LIC એજન્ટ બનવું છે, ચલો એ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં છે. ટીચર બનવું છે, ટ્યુશન ટીચર બનવું છે, જે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં છે, તો સાહેબ હવે LIC ની પોલિસી લેવા જાય, પેલા મારી પાસે આવક જ નથી, તને શું પોલિસી આપું, તારે પ્રીમિયમ ક્યાંથી આપવું? એટલે એનો બિચારાનો ધંધો ડાઉન થઈ જાય છે. એવો કેટલાય પોલિસી એજન્ટ આવે કે સાહેબ યાર ધંધા આમાં નથી મળતું, મારે બીજી સાઈડમાં નોકરી કરવી છે, ધંધા. અને મેં ના વાત કરી કે જે નવી જનરેશન છે, એ નવી જનરેશન શું છે, કોમ્પ્યુટર વાળું કામ જોઈએ, IT વાળું કામ જોઈએ, બધું કામ જોઈએ. આપણે IT ને ટેકનોલોજી તો બધી US આધારિત છે. આપણે ઇન્ડિયાનું કયું એવી ટેકનોલોજી છે? આજે અમેરિકા એમ કહે છે કે અમે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, AI આ બધું અમે બંધ કરી દઈએ છીએ, તો ભારત શું કરે? કશું જ નથી ભારતના હાથમાં. પછી આવો પાછા આપણે સવાલ અત્યારે તો એ છે કે જ્યારે આપણે 5 વર્ષની વાત કરીએ ને, તો MSME, SME
એક જે એસ્ટાબ્લિશ થતું હોય તો એટલો અત્યારે તો સમય જોવા મળતો હોય છે, પણ તેની પહેલાં જ અત્યારે તો પેલું કહે ને કે પાટિયા પડી ગયા હોય ને તે પરિસ્થિતિ છે. સવાલ એ છે કે રાજ્ય સરકારોએ કે પછી કેન્દ્ર સરકારોએ પોલિસી તો જાહેર કરી દે છે, પણ પછી તેનું ઇમ્પ્લિમેન્ટેશન શું છે, તેમાં અત્યારે તો કેવી રીતે બદલાવ લાવીને તેને વધુ પડતું આગળ તપાવી શકાય તેને લઈને ક્યાંક ચર્ચા જોવા મળતી નથી. તે હવે ક્યારે જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે મહેન્દ્રભાઈ અને મુકેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.